કેનેડા નો પીઆર થઈ ગયો તું? પીઆર એટલે શું પપ્પા? લે પરમનન્ટ રેસિડન્ટ. અચ્છા હા પપ્પા, પ્રેગ્નન્ટ થઈ ગયો હું. હો પારા તારા ગંજેડી ફ્રેન્ડ અંગે દારૂ પીવા બેઠો? અરે ના પપ્પા, અહીંયા દોસ્તના મામાના ત્યાં ભજન રાખ્યા છે કેનેડામાં, તો ત્યાં હું ભજન કરવા આવ્યો હતો. એ ભજનનો વિડીયો વગાડ. Naughty America. દોસ્ત મેં અમેરિકાના ભજન કીધા, ભારતના વગાડ. ભજનની ઘંટરી તો નહીં વાગતી? એ ઘંટરી વગાડ, ઘંટરી. કઈ નહીં પપ્પા, મહારાજે ગોટા ખાઈ લીધા હતા કાલે, તો હા એ ઘંટરી હતી. હા ઘંટરી એ વાગી હતી. પાણી ચાલુ રાખજો, હું પપ્પાને પીને ફોન કરું. અરે મતલબ પપ્પા ફોન ચાલુ રાખજો, હું પાણી પીને ફોન કરું. હો પારા બિયર પીવું, નાચું બોલ, બિયર પીવું તું? ના પપ્પા, મજૂરના ખોદતા ના શીખવાડાય. તમને ક્યાંથી ખબર હું બિયર જ પીવું છું? પાણી પીધું તું મેં. તારો બેવડો ફ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ માં લાઈવ છે, આખા ગામને ખબર છે સબ. આ વાત તમને કોઈ જ નહીં કે એવી વાત આ વિડીયોમાં આપેલી છે. મારો 5 વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે. મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે. આ આખો 8 મિનિટનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો.